બધું લઈ લઈશ. તો હાય મિત્રો, આજે અમે જઈએ છીએ કાળિયા કુવાવાળા મેલડીમાના દર્શન કરવા. તો તમને હું માતાજીના દર્શન કરાવી તો મારા વ્લોગમાં બન્યા રહેજો. તો તમારે પણ માતાજીના દર્શન કરવા હોય ને તો ભાવનગર તળાજા હાઈવે રોડ ઉપર આ માતાજીનું બોડિયું મારેલું છે, ત્યાંથી વહી આવજો. તો એનો રસ્તો થોડો ખાંકડો છે, તો અમારે આવી ગઈ થોડીક ટ્રાફિક. તો ફૂલ વરસાદ અંધાર્યો છે અને અમે મેલડીમાના મંદિરે પોગવામાં જ છીએ. તો હું તમને હમણાં માતાજીના દર્શન કરાવું, તો તમે મારા બધા વ્લોગમાં બન્યા રહેજો. આ આવી ગયો છે માતાજીનો ગેટ મંદિરનો, અને હવે અમે અંદર પ્રવેશ કરીએ છીએ અને પછી તમને માતાજીના ગર્ભગૃહમાં માતાજીના દર્શન કરાવીએ. તો આ બધું છે મંદિરનું પરિસર. અહીંયા રવિવારે માણસો હજારોની સંખ્યામાં દર્શન કરવા આવે. આ છે માતાનું મંદિર, કાળિયા કુવાની મેલડી માતા. વાંધો નહીં. તો હવે હું તમને માતાજીના દર્શન કરીશ. અહીંયા છે પેલા ધૂણો, ધૂણામાં એક ધારો ધૂણો ચાલુ ને ચાલુ રહે. અહીંયા માતાજીને શ્રીફળ ધરીને વધેરવાનું છે. મારું શ્રીફળ માતાજી સ્વીકારી લીધું, ઊભું વધેરાણું. આ છે કાળિયા કુવાવાળા મેલડી માતા, બધા દર્શન કરી લેજો.
તો આ રસ્તેથી કૂએ જવાય, જે કાળિયા કૂવાવાળા મેલડીમાં કહેવાય ને કૂવાનું કાંક હાથ છે. તો હું તમને કૂઈ દેખાડું. આ કૂઈ છે. પછી આપા બાંધ્યું એટલે હવે આમ પાછો વરા નબળા થાય ને વિડીયો બનાવી ગાડી આવે. તો હાય મિત્રો, જો તમને મારો વ્લોગ ગમ્યો હોય ને તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર ને જરૂર કરજો. અને આ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને આ મેલડીમાં કાળિયા કૂવાવાળા મેલડીમાં એટલે કહેવામાં આવે છે કે માતાજી છે ને કૂવામાંથી પ્રગટ થયા હતા. એટલે તમારા વિડીયો તો ગમે ને તો શેર જરૂર ને જરૂર કરજો. જય મેલડીમાં.